નમસ્કાર 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 આજના ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયેલા નાલંદા વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કંઈક નવું અને તમે અત્યાર સુધી ટ્રેનિંગ લીધેલી નથી। હા, ઘણી વખત ક્લાસની અંદર તમને આવી સૂચનાઓ દેવામાં આવે છે, પણ આજે આપણે કંઈક એનાથી વિશેષ, અને વિશેષ એટલે કેવું, આજે બે જ મુદ્દાનો અભ્યાસ કરશું। અને મુદ્દા જે ઘણા બધા તમારે પ્રશ્નો છે એ લક્ષના થશે, અને એ મુદ્દાનો આપણે અભ્યાસ કરશું એ પહેલાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે શું જોવાનું છે, તો જેમ સ્લાઇડની અંદર બતાવે છે કે ટ્રેનિંગ પ્રોગ્રામ, આ કોઈ મોટિવેશન સેમિનાર નથી, આ કોઈ સકારાત્મક બાબતો દેવાનો સેમિનાર નથી, આ એક પ્રોગ્રામ છે। તમને એમ થાય છે કે હા, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર એમ પ્રોગ્રામમાં આપણે આવ્યા, પણ આ પ્રોગ્રામ એવો પણ નથી। આ પ્રોગ્રામ કેવો છે? ટ્રેનિંગ માટેનો પ્રોગ્રામ છે। વિદ્યાર્થી કાળમાં આપણે ભણવી છીએ જે ધોરણની અંદર, એમાં કંઈક આપણે પહેલાં ટ્રેનિંગની જરૂર પડે। ટ્રેનિંગ એટલે શું? તાલીમ। તાલીમ જો આપણને યોગ્ય રીતના મળે તો આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ। કોઈ પણ તમે જુઓ, પાયલોટ જુઓ, આર્મીમાં જુઓ, શિક્ષક જુઓ, શિક્ષક પણ એને પણ તાલીમની જરૂર પડે, એટલે તે જો શિક્ષક માટે બીએડની ડિગ્રી, આર્મીને ટ્રેનિંગ આપે તો 4 વાગે જાગવાનું, દરરોજની 10 થી 12 કલાક તાલીમ મેળવે। તો જો એને જો તાલીમની જરૂર પડે, પાસ થાય તોય તે, તમે એક પરીક્ષાનું નામ સાંભળ્યું છે, યુપીએસસી, આઈએએસ, આઈપીએસ અને આઈએફએસની પરીક્ષા, તો એ વ્યક્તિ પાસ થાય 10 લાખમાં 1000 લેવાનો હોય દર વર્ષે, તો એ 1000ને પણ 5 વર્ષ સુધીની તાલીમ આપવામાં આવે છે। પછી ભલે લોકેશન અલગ અલગ હોય, હૈદરાબાદ હોય, લાબાસાના હોય, તો પણ તો આ બધી શું છે? એક પ્રકારની તાલીમ। તો આજે આપણે તાલીમ લેવાની છે, પણ કેની તાલીમ લેવાની છે? બે મુદ્દાની તાલીમ લેવાની છે। પહેલો મુદ્દો છે યાદ કઈ રીતના રાખવું। આ તો મેં એક સ્લોગન આપ્યું છે કે તમે અહીંયા બેઠા છો તો તમારે યાદ રહેતું નથી, આવો એક પ્રશ્ન હોય છે, તો એક યાદ રહેતું નથી, પણ મુદ્દો એ નથી। બે ટેકનિક્સ તમને દેવાનો છું, એમાં પહેલી ટેકનિક છે વાંચી લેવું। ઘણી વખત તમે યુટ્યુબમાં પણ તમે મારા વિડીયો જોયા હશે, અને અહીંયા બેઠેલા પણ અમુક વિડીયો જોયા છે, જેમાં હું વાંચી લેવું ટેકનિક્સ આપું છું, પણ આજે આપણી પ્રેક્ટિકલ જોવાનું છે। અને પ્રેક્ટિકલ કેવું? આજે આપણે 4 થી 5 ચેપ્ટરના મહત્વના મુદ્દા એ આપણે 1 કલાકની દરમિયાન જ તે બધાય આપણને અહીંયા જે બેઠેલા છે ને એ બધા વિદ્યાર્થીઓને આવડી જાય, એ જોવાનું છે આજે પ્રેક્ટિકલ, વાતું નહીં, પ્રેક્ટિકલ। બીજી ટેકનિક છે માઇન્ડ મેપ્સ। આધુનિક ભાષામાં માઇન્ડ મેપ્સ કેવો, કઈ કઈ બાબતે શું કરી શકાય, બોલો। એક માઇન્ડ મેપ્સના આધારે 2 પેજનું કામ ખાલી એક અડધા પેજમાં થઈ જાય, તો આજે આપણે એ જોવાનું છે। એટલે ઇન્ડેક્સ છે, અનુક્રમણિકા, પાઠ પહેલા જોવો ને એવી રીતના આજે આપણે આ શીખવાનું છે 1 કલાકના લેક્ચર દરમિયાન। બીજું છે હવે ટ્રેનિંગ પ્રોગ્રામનું મહત્વ। મેં તમને કીધું, મહત્વ તો કીધું, પણ એક વાર્તા દ્વારા સમજીએ, અને ગમે એ વાતની શરૂઆત છે ને વાર્તાથી થાય ને તો આપણને રસ જાગે, પછી જોઈવી છે કેવો તમને રસ જાગે છે। પણ વાર્તા સાંભળવી છે કે નથી સાંભળવી? તો વાર્તાનું નામ છે કલ્પવૃક્ષ। શું નામ છે? કલ્પવૃક્ષ। તો એક છે ને ભોલુરામ નામનો એક વ્યક્તિ હતો, તે ઉનાળામાં બધે વેપાર ધંધા અર્થે છે ને જાય, એટલે ઉનાળાનો સમય હતો, આવો જ તે ધગધગતો તાપ અને ગરમી, અને વચ્ચે રસ્તામાં પસાર થતો હતો, એમાં એને એક વૃક્ષ જોયું। હવે થાકી ગયો છે, એટલે વૃક્ષ જોવે એટલે એને શું, આપણને તે એક ઈચ્છા થાય કે આરામ કરીએ, તો એને આવી ઈચ્છા થઈ કે મારે છે ને આરામ કરવો છે। હવે જો બાળકો, આરામ કરવા એ બેઠો, પણ એને એક વિચાર આવ્યો કે અહીંયા મને ગાડલા, પલંગ, ઓશિકા મળી જાય કેવું સારું। હવે એની ખબર નહોતી કે જે વૃક્ષ નીચે કલ્પવૃક્ષ બેઠો છે ને એ કલ્પવૃક્ષ છે, એને તેમ કે એક ઝાડ છે લીમડાનું, એટલે એને કલ્પના કરીને તા તો ઉપર થયો ને આકાશમાંથી આમ આવે, ગાડલા આવ્યા, ગોદડા આવ્યા, પલંગ આવ્યા, અને પછી તો વ્યવસ્થિત આરામ કરવા બેસી ગયો, સુઈ ગયો। 5 મિનિટ થઈ, ફરી વખત વિચાર આવ્યો કે કંઈક અત્યારે ભૂખ લાગી છે, ઘરવાળીએ તો બાજરાનો રોટલો અને ડુંગળીનું શાક કરી દીધું, તો મને ખાવું છે મારે, તો એટલો વિચાર કર્યો ને તા તો 32 ભાતના ભોજન આકાશ આવી રીતના આકાશમાંથી આવ્યા, અને આકાશમાંથી આવ્યા એટલા નહીં, જલેબી, લાડવા, ઢોસા, દાબેલી, પીઝા, બધી વસ્તુ આવી, અને આમ નહીં રહે, અને હજી ખાધું નથી હોય ને,
સાંભળજો, ભોલું રામે ખાધું નથી. પછી એક એને વિચાર આવ્યો 2 મિનિટ પછી, એ કેવું મને ભગવાને શાંતિ કરી દીધી, બધી વસ્તુ મને આરામ માટે આ બધું આપ્યું, પછી આ ખાવા માટે 32 ભાતના ભોજનો આપ્યા, તો આ બધું ગુમ થઈ જાય તો, અને એક વાઘ આવે તો, અને તા તો ત્યાંથી વાઘ આવ્યો, ભૂમ તડાપ મારતો વાઘ આવ્યો, અને બીજું શું થયું, ઓલું ગુમ થઈ ગયું ખાવાનું પલંગ ખાટલા, અને છે હોપ દનો પડ્યો નીચે. અને પછી તો ભાઈની મોતિયા મરી ગયા. કાઠિયાવાડી ભાષામાં મોતિયા મરવા એટલે બીક લાગી ગઈ. બીક લાગી એટલે કેવી બીક લાગી, ભાઈને ઝાડ ઉપર ચડતા નહોતા આવડતું, અને ઝાડ ઉપર ચડી ગયો. અને પછી એક થોડોક સત્સંગી હશે એટલે આમ ભગવાનનું નામ સ્મરણ કરતો ગયો, તા તો કલ્પવૃક્ષ દેવ પ્રગટ થયા. વાઘ વહી ગયો અને એને કલ્પવૃક્ષ દેવે હેલ્પ કરી કે નીચે ઉતાર્યો, અને કીધું કે સમજાયું તને કાંઈ? એટલે કે હું સમજાયું? એ કે તે જો સારું વિચાર્યું ને તો તને સારું બધું મળ્યું, તે જો ખરાબ વિચાર્યું ને તો સામે કેવું તને મળ્યું? ખરાબ મળ્યું. એટલે છે ને સારા કામનું સારું, સારો વિચાર કરશો ને તો સારું મળશે, અને ખરાબ વિચાર કરશો તો ખરાબ મળશે. એમ આપણે તે આજે ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપણે અહીં બેઠા છીએ બધાય, તો જો સારો વિચાર કેવો કરશું કે મને કંટાળો નથી આવતો, મને બહુ મજા આવે છે, મારે બધું યાદ રાખવું છે, મારે ભણવામાં હોશિયાર થવું છે, મારે કંઈક શીખવું છે, એ ભાવનાથી તમે અહીંયા બેહશો, ધ્યાન રાખશો, વિચારશો, તો ભવિષ્યમાં તમે જે વિદ્યાર્થીઓ છો ને તો એ મુકામમાં સારા પહોંચી શકશો. તો બધા ધ્યાન રાખશો કે નહીં રાખો? જોરથી. તો બસ આપણે ધ્યાન રાખવાનું છે. એની પહેલા એક કેવું છે મારે તમને કે જૂની પેઢી અને નવી પેઢીમાં તફાવત શું છે, આ મુદ્દાનો જ ભાગ છે, ટ્રેનિંગનો જ એક ભાગ છે. તો જો જૂની પેઢીમાં તમને જોવા મળે છે પત્ર, પહેલાના સમયમાં કબૂતર જા 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 એટલે પત્ર નાખે અને 2 દિવસે પોગે. પછી કોઈ એક જગ્યાએથી બીજા સ્થળે તમારે વાહન વ્યવહાર કરવો તો બળદગાડા ઊંટમાં જવાનું, કેટલી વાર લાગે. પત્રમાં, બળદગાડામાં, પછી વાંચતા થાય, હાર્ડવર્ક બહુ, મહેનત બહુ કરતા હતો ને પહેલાના સમયના લોકો. હાર્ડવર્ક એટલે 10-10 12-12 કલાક, પણ સામે ફળ નહોતું મળતું. આ જૂની પેઢી છે, આ જૂના વિદ્યાર્થીઓ છે. હવે નવી શું છે પેઢી, આપણે અત્યાર જેવી નવી પેઢીના વિદ્યાર્થીઓ, તો આપણા માટે શું છે અત્યારે જો ફાસ્ટ યુગ છે, તમે હાર્ડવર્ક નહીં, શું કરો? સ્માર્ટ વર્ક કરો. તમે વાહન વ્યવહાર ભલે જૂનું તમે વાપરતા હોય, પણ તમે અત્યારે શું વાપરો? વિમાન, પછી જે ગાડી, બસ, આ બધાનો ઉપયોગ કરો, તો એના લીધે આગળ. અત્યારે જો મેસેજ સેકન્ડોમાં થાય, વોટ્સઅપમાં, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આ બધામાં મેસેજ ખાલી ગમે કામ હોય ને, હું કાલ નહીં થવાનો, મેસેજ કરી નાખવાનો, પૂરું, ફોન નહીં કરવાનો. કેટલો ફાસ્ટ યુગ થઈ ગયો. તો તમને આમાંથી શું શીખવા મળ્યું કે બસ નવી પેઢી કેવું છે, કાંઈક નવું શીખો, નવું કરો, નવી રીતના કરો, પ્રેક્ટિકલ બનો, ગોખણ પટ્ટી ન કરો. આ બધી બાબતો આપણને શીખવાડે છે. તો આપણે આ શીખવાનું છે આજે. અને તો ચાલો આપણે જોવાનું છે આજે ટેકનિક્સ. જે પહેલી ટેકનિક છે વાંચી લેવું. પ્રશ્ન થાય શું છે આ વાંચી લેવું? હા, આવડે છે અમુકને, વા એટલે વાંચન, વાંચવું, પણ ધીમે ધીમે આપણે જોઈ આ બધી શું છે, એક સૂત્ર જ છે. તો આગળ આની જરૂર શું છે? સૌ પ્રથમ તો આ વસ્તુની જરૂર શું છે? તો જરૂર તમને એમ લાગે કે ઘણું બધું આપણે કરવી છીએ, પણ કાંઈ વસ્તુ યાદ નથી રહેતું. તો આજે મારે તમને કઈ રીતના યાદ રહે ને એ અત્યારે મારે તમને ઉદાહરણ દઈને જ કહેવું છે. વાતું નહીં, પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ કેવું કરશું તમને અહીંયા નથી યાદ રહી જાય છે. તો પહેલું છે વાંચન. વાંચી લેપોનું પહેલું શું છે? વાંચન. શું લેવા ટેકનિક્સની જરૂર પડી? તો યાદ નથી રહેતું, ગોખણ પટ્ટી થાય છે, ભવિષ્યમાં કોઈક પ્રશ્ન પૂછે તો આપણને આવડતો નથી. તો આ બધા પ્રશ્નોના આધારે આ ટેકનિક્સ આપણે વાપરવાની છે, જે છે વાંચી લેવું. બીજું તો ચલો સૌ પ્રથમ આપણે આનું કરવી કે વાંચનમાં આપણે શું કરવાનું છે. વાંચનમાં આપણે વાંચવાનું છે, યાદ રાખવાની ચિંતા કરવાની નથી, ઓનલી ફોર રીડિંગ. બીજું, પાઠને આખો વાંચી જવાનો. જો આ તમને એક એક પાઠ કહું, ગણિત, વિજ્ઞાન, ગમે એનું આવે, અંગ્રેજી, તમને બધીમાં બધા વિષયમાં થશે મદદરૂપ. તો બીજું શું કરવાનું? પાઠને વાંચી જવાનું, બહુ યાદ રાખવાની ચિંતા નહીં કરવાની.
ઓહો મેં તો આમ જો 10 મિનિટ સુધી વાંચ્યું, મને કાંઈ યાદ જ નહીં, ભલે નો યાદ રહ્યું પણ તે વાંચ્યું ને, વાંધો નહીં. આગળ વાંચન થોડીક સ્પીડમાં રાખવું. અમુક તો એવા ઢીલા ઢ બોલે આપણને એમ થાય બે ઝાપટીને ચડાવી કે આ સ્પીડ કેવી સ્પીડ, 1 મિનિટનું કામ એ 10 મિનિટમાં કરે. તો આવું આપણે કરવાનું નથી. તો વાંચવામાં આ એક યાદ રાખવાનું. ચાલો વાતો નહીં, ઉદાહરણ જોઈએ. સાથ આપશો? યાદ રાખશો? અનુકરણ કરશો? કોણ કોણ કરશે? તો ચાલો ઉદાહરણ દ્વારા જાણીએ. પહેલું ઉદાહરણ છે ધોરણ 6 ની અંદર પેજ નંબર 100 થી 101. યુ કેન ચેક ઇટ યોર ટેક્સ્ટ બુક. તમે તમારી ટેક્સ્ટ બુકમાં ચેક કરી શકો છો. ધોરણ 6 માં એક મુદ્દો આવે છે, 9મો પાઠ વિદ્યુત તથા પરિપથ. ડોટ પેજની અંદર આપેલું છે પ્રવૃત્તિ, ચિત્ર, કેટલું વાંચવાનું. મૂળ તમને કેવા શું માંગે છે એની અંદર? પદાર્થ વિશે. પદાર્થ વિશે કહેવા માંગે છે. તો આપણે વાંચન અત્યારે સમયની મર્યાદા છે એટલે એ ચોપડીનું વાંચન નથી કરતા, પણ તમારે એ વાંચન તમને ખબર છે એટલે મેં જો પ્રૂફ આપ્યું છે, તમે જોઈ લેજો. પેજ નંબર 100 થી 101 ઉપર આપ્યા છે ડોટ પેજમાં, ધોરણ 6 માં. બીજું ઉદાહરણ ધોરણ 6 માં, આનું આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. તમને એમ થાય સાહેબ તો સ્લાઇડ એક પછી એક ફેરવે જ છે, પણ એક પછી એક આપણે આ બધાનું કરવાનું છે. શું છે ધોરણ 6 ની અંદર પાઠ નંબર 7 ગતિ અને અંતરનું માપન આપ્યું છે. પેજ નંબર 82, 83, 84. બોલો 3 પેજમાં આપ્યું છે. સમજાવે છે ખાલી એટલું જ તે ગતિના પ્રકારો, પણ આપણે એ જોઈશું. તો ચાલો વાંચન કરીએ, પણ વાંચન અત્યારે આપણે કરવાનું નથી. હા શીખવાડી દઈશ અત્યારે તમને. બીજું ચલો વાંચી નાખ્યું. ઘણા બધા આવી રીતના વાંચી નાખે છે. અને યાદ રાખજો આપણે આ પહેલો જ મુદ્દો કરવી છીએ. પરીક્ષામાં ભલે તમારે ગમે એટલા ટકા આવે, પણ આપણે વાંચીને જ જાવી છીએ. બીજું કામ, ત્રીજું કામ, ચોથું કામ આપણે કરતા નથી. તો બીજું તમે વાંચી નાખ્યું તો બીજું એને ચિંતન વિચારવાનું છે કે શું કહેવા માંગે છે. બીજું અંદર શું યાદ રાખવાનું છે કે દરેક લીટી શું કહેવા માંગે છે ને એ ધ્યાન રાખવાનું. વિચાર કરવાનો, મનન કરવાનું. મનન એટલે મનમાં વિચાર કરવાનો કે પદાર્થ કેટલા પ્રકારના પદાર્થ હોય. 3 પ્રકારના પદાર્થ હોય. કયા કયા? પારદર્શક, પારભાષક અને અપારદર્શક. બીજું આગળ વિચારવાનું કે અંદર શું આવે, ઉદાહરણ કયા કયા આવે તો હમણાં આપણે જોઈશું. બીજું ગતિનું 3 પ્રકારની ગતિ, 4 પ્રકારની ગતિ, પણ કઈ કઈ? એક આવે વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ આવે, સુરેખ ગતિ આવે અને આવૃત ગતિ આવે. તો એ શું કહેવા માંગે છે? ઉદાહરણ શું છે? આ ચિંતન મનન કર્યું કહેવાય. બીજું એનું ચિત્ર ઊભું કરવાનું. કીડી, કીડી એક ગતિમાં આવે. કોને આવડે છે? વાહ, કીડી સીધી હાલે, વક્ર હાલે. કેવી હાલે? તો કીડી મગજમાં કે ને એટલે હા કીડી તો આડી અવળી ચાલે છે એટલે વક્ર ગતિ આવશે. એટલે પંખો ગોળ ગોળ ફરે છે, વર્તુળાકાર. ઓલો બંદૂક હોય ને, બંદૂકમાં ગોળી સીધી જ જાય છે, સુરેખ ગતિ. તો આવી રીતના થઈ શકે. આ બધું મેં શું કર્યું? ચિત્ર ઊભું કર્યું. બધા વિષયમાં થાય હો, ગમે ધોરણમાં બેઠા છો ને બધામાં થાય. આગળ વિઝ્યુલાઇઝેશન એટલે વિચારવાનું છે કે એ વસ્તુ આપણને શું કહેવા માંગે છે. ચલો મુખ્ય મુદ્દા, ગૌણ મુદ્દા બધું આપે જ તે તમને ચોપડીની અંદર છે ને. યાદ રાખજો ગમે ત્યારે ભવિષ્યમાં તમને વસ્તુ આટલું જ પૂછવાનું છે, પણ એ પેલા આટલી મહેનત કરવી પડશે. પૂછશે ખાલી કેટલું? આટલું જ તે. તો આટલી બધી મહેનતમાં ગૌણ મુદ્દા મુખ્ય મુદ્દા હોય એ આપણે જોઈશું. તો મુખ્ય મુદ્દા, ગૌણ મુદ્દા આપણે ફેરવવાના અને આગળ પુસ્તક બંધ કરવાનો પ્રયત્ન ફરી વખત કરવાનો. ન યાદ રહ્યું, ચિંતન થયું તો આપણે આગળ વધશું, નકર આગળ વધશું નહીં. આગળ ચિંતન. ચલો હવે આપણે વિચારવી. હમણાં તો આપણે વિચાર્યું હતું પણ એટલું બધું વ્યવસ્થિત નહોતું વિચાર્યું. તો બધાને વિચારવું છે કે નથી વિચારવું? આ પ્રોગ્રામ પૂરો થાય એટલે મેં અત્યારે જેટલા મુદ્દા સમજાવ્યા ને બધા તમને યાદ રહી જશે. પણ જો તમે અહીંયા ધ્યાન રાખશો તો, કારણ કે એક એકાગ્રતાની એક શક્તિ હોય જે આપણે કેળવવાની હોય. કોઈ તમને કહે નહીં સીધો બે કે સીધી બેસ. આપણે આપણી રીતના વ્યવસ્થિત આ અભ્યાસ કરવાનો છે. તો ચલો ચિંતન આપણે કરવી છે. પારદર્શક, અપારદર્શક ને પારભાષક કરવું છે. ચલો પારદર્શક એટલે શું? વ્યાખ્યાઓ આવડે છે? નીચે આંગળી. મને ખબર છે તમે બધા હોશિયાર છો.
બીજા બધાને જો યાદ નથી રહ્યું, નકર ધોરણ 6 નું છે. કારણ શું છે? આપણી પાસે રીત નથી, ટેકનિક્સ નથી ખબર. તો આપણે જોઈવી પેલું પારદર્શક. પારદર્શક એટલે શું? જે પદાર્થમાં પ્રકાશ છે ને આર પાર આપણે જોઈ શકીએ પ્રકાશને, એને શું કહેવાય? પારદર્શક. અપારદર્શક એટલે શું? જેમાં પસાર થાય નહીં. યાદ રાખજો, વિદ્યુત તથા પરિપથ છે એટલે અપારદર્શકમાં ઈ આવે. અને પારભાષક જોઈ એકવી, આર પાર જોઈ શકીએ પણ સ્પષ્ટ દેખાય નહીં, અથવા તો ઝાંખું દેખાય, તો આને શું કહેવાય? પારભાષક. એટલે ખાલી અનુભવ થયો, જોઈ શક્યા નહીં. જો આ ચિંતન મેં કર્યું. હવે એનું જો જે આગળ ચિંતન કરતા હોય ને, આવી રીતના વિચારતો ને, આગળ વધે. કેવી રીતના આગળ વધે? એને એક એક ઉદાહરણ કરી નાખે. પાણી, એટલે હું તો આર પાર જોઈ શકું. યસ, પાણી પારદર્શક. અપારદર્શકમાં શું આવશે? પેન્સિલ. પેન્સિલ અપારદર્શક છે, જોઈ નો એકવી વચ્ચે. છેલ્લે વાદળ, જોઈ શકીએ પણ સ્પષ્ટ દેખાય નહીં. હલો, ચશ્માનો કાચ કેમાં આવશે? પારદર્શક. બીજું દૂધ અપારદર્શક. ઈંટ, તમારા માથા નથી ફોડવાના, પણ ઈંટ કેમાં આવે? અપારદર્શકમાં. અને દૂધિયો કાચ, ડોળું પાણી પારભાષક, દેખાતું નથી. હા, અત્યારે તાત્કાલિક આવું વિચારો તો આવડી નહીં જાય, પણ આપણે કરી એકવી આવું. તમે આ ટ્રેનિંગ છે, ટ્રેનિંગમાં તમારે બધું યાદ નથી રાખવાનું, પણ આપણે વસ્તુને સમજવાની છે, કઈ વસ્તુ શું કહેવા માંગે છે. તો આ આપણે પેલું ચિંતન કર્યું. પદાર્થના કેટલા પ્રકાર? 3 પ્રકાર. ચલો આગળ વધવી. આપણે ચિંતન કરવાનું છે ગતિના 4 પ્રકાર. પેલું છે સુરેખ ગતિ, પછી વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ, આવૃત ગતિ. તો સુરેખ ગતિ આપણે જોવી, જે સીધી રેખામાં, હમણાં મેં તો બંદૂક કીધી હતી, સીધી રેખામાં જે ગતિ કરે એને શું કહેવાય? સુરેખ ગતિ. પૂરું થઈ ગયું. હવે આ પ્રશ્ન 5 માર્કમાં પૂછાય છે, યાદ રાખજો. 9મા 10મા ધોરણમાં આનો નાનો ઉપરનો કોન્સેપ્ટ આવે છે. અમુક બોલો વિજ્ઞાનમાં નપાસ થાય છે 10મા ધોરણમાં. કારણ શું? એ એવી રીતના ભણતો નથી, અથવા તો ભણતા નથી, એના લીધે. બાકી પહેલાનું થોડુંક તમને આવડે ને તો પ્રસ્તાવના બાંધતા આવડે. આ ગતિના ચેપ્ટર આવે છે, ધીમે ધીમે લેવલ વધારે બોર્ડ વાળા, પણ આવે તો છે જ તે. તો પહેલું શું છે? સુરેખ ગતિ. હવે જે પદાર્થની ગતિ કેવી હોય? સીધી રેખામાં, તો ઈ કેમાં આવે? સુરેખ ગતિમાં. તમે બંદૂક યાદ રાખી, ધનુષમાં છૂટેલું તીર યાદ રાખી શકો, તો સુરેખ ગતિ. પૂરું. બસ આટલું જ શીખવાનું છે આપણે. આખા પાઠમાં 3 પેજની અંદર આટલું જ હતું. બીજું શું છે? વક્ર ગતિ. વક્ર એટલે એનો ગતિ માર્ગ વક્ર રેખામાં હોય. વક્ર એટલે કેવો? આડોવળો. કીડી, પતંગિયું, ભમરો, આ બધા સીધા નો હાલે, આડાવળા હાલે. આપણે નથી હાલતા ઘણી વખત ઘરમાં આડાવળા? જો આ મોટિવેશન સેમિનાર નથી, ટ્રેનિંગ છે, પ્રોગ્રામ છે, તમારા ભણવાનું છે. અત્યારે હું તમને ભણાવું છું એમ માનજો. એટલે તમને, મને ખબર છે આમાંથી અમુકને નહીં ગમે, અને આ યુટ્યુબમાં જોવાને નહીં ગમે, પણ આ જાણવું તમારે જરૂરી છે. બીજું, વર્તુળાકાર ગતિમાં એક જ શબ્દ યાદ રાખવાનો, ગોળ ગોળ. પૂરું. સર્કલ કેમ ગોળ આવે? બસ ગોળ 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 નો આવે ને પાસ, એ તો ગોળ ગોળ થાય છે. તો જે પદાર્થ ગતિ એની કેવી હોય? ગોળ ગોળ હોય, એને કેવી કહેવાય? વર્તુળાકાર. ઉદાહરણ તમને, જે ઓલું પૈડું, પછી પંખો, તો આવા ઉદાહરણ ઘણા બધા છે. અને છેલ્લું છે આવૃત ગતિ. આવૃત ગતિમાં એક યાદ રાખવાનું કે પદાર્થ હોય ને, જે પદાર્થ એનો નિશ્ચિત સમય હોય અને એ સમય જ પુનરાવર્તન કરે. આમાં લખ્યું છે, મેં ઉદાહરણ હમણાં આવશે લોલકનું. માનો કે 12 વાગે ને લોલક થાય, આમ થાય આમ થાય, પણ એ ગતિ જ રાખે, આમ ગોળ ગોળ ન ફરવા મળે. તો એ શું થઈ ગયું? આવૃત ગતિ થઈ ગઈ. તમે હિંચકે બેઠેલી એક છોકરી હોય તો એ જગ્યાએ જો પાછી આવે તો પુનરાવર્તન થયું. તો ટૂંકમાં 1 મિનિટમાં રિવિઝન કરવું હોય તો સુરેખ ગતિ સીધી રેખામાં, વક્ર ગતિ વક્ર રેખામાં, વર્તુળાકાર ગોળ ગોળ, આવૃત ગતિ નિશ્ચિત સમય, પૂરું, પુનરાવર્તન થાય. તો આ મુદ્દા આપણે હરખી રીતના વ્યવસ્થિત જો જાણશું ને અને ભણવામાં ઉપયોગ કરશું તો આપણને હેલું જ લાગશે. ભણવાનું અઘરું નથી, પણ આપણે ભણવી છે એવી રીતના ને કે અઘરું લાગે છે. રમવાનું અઘરું નથી, કેવું સહેલું કરી નાખ્યું, નકર કેટલું એમાં અઘરું આવે. અમુક રમતો તેમ જોવો ને, ક્રિકેટમાં કઈ એક વસ્તુ આવે, કેટલાય નિયમો આવે. હવે બેટ દર વખતે આમ તો કરવું ને, પછી દોડવું જ ખરી ને, આ કેવા દોડે છે, કેવું સહેલું બની નાખ્યું.
તમે બધી રમતો રમો જ છો, કેવું સહેલું બનાવી નાખ્યું. તો એવી રીતના આ ભણવું તે સહેલું જ છે, પણ આપણે ભણવાની રીતના રહેતા નથી. પ્રશ્ન એ છે. આગળ ઉદાહરણ, ચલો તમને જ પૂછું. બંદૂકમાં જે ગોળી હોય એ કેમાં આવે? બધા સમૂહમાં બોલજો, આપણે ટાઈમની મર્યાદા છે એટલે. સુરેખ. ધનુષમાં છૂટતું તીર? કીડીની ગતિ? મચ્છર? પંખો? ચકડોળ? લોલક? સિતાર? સિતાર કયો? ફરતી ગયો. આવરત. સિતાર એટલે વગાડે, ઈ જ જગ્યાએ તાર વહી જાય. કે તાર આમથી આમ ન વહી જાય. તાર એક વખત ક્યાંય આમ વહી ગયો. તો જો બધાને આવડ્યું કે ન આવડ્યું? નકર આપણે કાંઈ વિજ્ઞાનની ચોપડી કાંઈ વાંચી નથી, પણ આટલું જ શીખવાનું આવે ખાલી એક પાઠમાં. હજે તું એક પાઠ છેલ્લો એક એવો લઈશ માઇન્ડ મેપમાં કે 6 મિનિટની અંદર આખો પાઠ પૂરો. ગમે એ પ્રશ્ન પૂછાય ને બધું આવડી જાય. અને એમ જો એક પણ વિકલ્પ, એક પણ ખાલી જગ્યા ખરા ખોટું તમને ન આવડે મારી પાસે આવજો. પણ ક્યારે આવડે? એ રીતના ભણો તો હું ગેરંટી હું લેવા આપું છું, કારણ કે મેં અનુભવ કરેલો છે, મેં આ શીખેલો છું. હું કઈ ઉપરથી કઈ શીખીને નથી આવ્યો, મને કોકે શીખવાડ્યું છે અને હું તમને ડિલિવર કરું છું. એટલે હું મધ્યસ્થી છું. આગળ તો આ બધા આપણને ઉદાહરણ આવડી ગયા. હવે બધા શું કરે છે? પહેલો જ મુદ્દો એક કરે છે, વાંચન. વાંચવાનું થાય છે પણ ચિંતનનું કોઈ કામ કરતા નથી. એટલે જો ઘણાને માર્ક આવે, માર્ક આપણે આવે છે પણ સામે રિઝલ્ટ આવતું નથી, ચિંતન થતું નથી. તો એક ચિંતનનું તે કારણ શું છે? કે વિચારતા નથી. એટલે એના લીધે છે ને આપણે આગળ કરતા નથી. લેખનમાં ખાસ ધ્યાન રાખવાનું, એક જ કામ આપણે કરવી. પેલું કામ કયું કરવી? વાંચવી. બીજું કામ લખવી. અને ત્રીજું કામ લખતા કોઈ નથી. તો તમે બોલ્યા એ લેશન આપી છે ને એટલે તમે લખો છો, બાકી લેશન કોઈ લખતા, લેશન લખી નાખો છો પણ પાકું નથી કરતા. તો ત્રીજો મુદ્દો છે લેખનનો. એક સૂત્ર છે, એક વાર લેખન બરાબર 10 વાર વાંચન થાય. તમે એક વખત લખો ને એટલે 10 વખત વાંચ્યા બરાબર થાય. તો આટલું મહત્વ લેખનનું છે. અને લેખનમાં શું કરવાનું છે? આપણને જે શીખવાડ્યું હોય ઝડપથી લખવાનો પ્રયત્ન કરવાનો, અને ટેવ પાડશો ને તો આગળ જતા આપણને વસ્તુ આવડશે. અને જો લખેલું તમે જો પરીક્ષામાં એક અનુભવ કર્યો હશે, જે વસ્તુ તમે લખ્યું હશે ને એ પેજ નંબર ભલે તમને યાદ ન હોય પણ એ ચિત્ર તમારા મગજમાં યાદ હોય કે મેં આવું લખ્યું હતું, એના આધારે તમે અમુક લખો છો. પછી ભલે પાકું ન કર્યું હોય, કોઈને ગમે નહીં લખવું. મને લખવાનું કે ને તો મને લખવું ન ગમે, પણ આપણે વિદ્યાર્થી છીએ તો વિદ્યાર્થી કાળ દરમિયાન આપણે આ લખવાની ટેવ રાખવી પડશે. અને જેને જો લખવાનું બંધ કર્યું ને એ ભણવામાંથી નીકળી ગયો. એટલે એક યાદ રાખવાનું. અને છેલ્લો મુદ્દો મહત્વનો, વાંચન કરો એટલે ભૂલી તો જશો. આ નિયમ છે, હું નથી કહેતો, મનોવૈજ્ઞાનિકો કહે છે. શું નિયમ કહે છે? તો વૈજ્ઞાનિકો દ્વારા એક સાબિત થયું છે કે આપણે 15 મિનિટ, માનો કે કાંઈ વસ્તુ વાંચવી તો 15 મિનિટ પછી ભૂલવાનું શરૂ થઈ જાય. એ તમે નથી કહેતા, તમારું મન રહ્યું ને એ વૈજ્ઞાનિકો કહે છે કે વાંચવાનું શરૂ કરી નાખવી, યાદ રાખવાનું આપણે ગમે એવો પ્રયત્ન કરવી ને તોય 15 મિનિટ પછી એ વસ્તુ ભૂલાઈ જ જાય. અને પછી એક દિવસ થાય એટલે 18% જ યાદ હોય, ગમે એટલું ન વાંચ્યું હોય 100%. અને ત્રીજું એક અઠવાડિયું થાય એટલે 11% યાદ રહે. અને છેલ્લે એક મહિનો થયા ત્યારે 9.5% યાદ રહે. એટલે જો ભૂલવાની પ્રોસેસ તો મગજમાં છે જ તે, તો એના માટે કંઈક ઉપાય છે. એટલે તો આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ છે કે વધુ કરવી સીવી, આપણે વાંચવી સીવી. પછી મેં તમને અત્યારે ચિંતન શીખવાડ્યું અને લેખનનું કીધું. તો એક વસ્તુ આપણે મિસ કરવી સીવી, જેનું નામ છે પુનરાવર્તન, રિવિઝન. રિવિઝન જેટલું કરવી એટલો વધારે આપણને ફાયદો થાય. તો રિવિઝનમાં શું ધ્યાન રાખવાનું છે? અને એક નિયમ છે કે પહેલું રિવિઝન થયું ને તમારું, પહેલું રિવિઝન એ કોઈ એક, માનો કે ફ્રી લેક્ચર્સ હોય કે 5-10 મિનિટનો સમય હોય ને એમાં મુખ્ય મુદ્દા જોઈ લેવાના. આ પહેલું રિવિઝન તમારું ક્યારે થાય? એક દિવસે જ થાય. બીજું રિવિઝન ક્યારે કરવાનું? રાત્રે સૂતા પહેલા અથવા તો ગમે ત્યારે તમે કરી શકો. હવે એમાં કંઈક 2 કલાક ન બેહવાનું રિવિઝનમાં, તો તેને ભણ્યા કહેવાય. તો એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે?
ખાલી 10 મિનિટની અંદર આજે જે ભણાવ્યું હોય એનું રિવિઝન કરી નાખવાનું. અને ત્રીજું રિવિઝન તમારે ક્યારે કરવાનું છે કે જે આની અંદર તમને કહે છે, સ્લાઇડ તો આપણે નથી બેન પહેલાની છે, રવિવાર કે શનિવાર અથવા તો રજાનો દિવસ હોય ને ત્યારે આપણે કલાક બેસવાનું અને જે ન આવડે એનું રિવિઝન કરી નાખવાનું. અને કાયમ યાદ રાખવું છે, ગોખણપટ્ટી નથી કરવી. એના માટે દર મહિને એક દિવસ એવો ફાળવવાનો કે તમને જે ચલાવ્યું હોય ને એ બધી વસ્તુ યાદ કરી લેવાની, એટલે રિવિઝન કરી નાખવાની. તો આ એક નિયમ છે સર્વસામાન્ય. અને બે પ્રકારની સ્મૃતિ આવે, લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરી. તો તમારે ટૂંકા ગાળાની સ્મૃતિમાં તમને ઘડીક જ યાદ રહે, જ્યારે લાંબા ગાળે એટલે 1 વર્ષ 1.5 વર્ષ પછી તમારે વસ્તુ યાદ રાખવી, 5 વર્ષ પછી તે જોજો. તમે એક અનુભવ કરી શકો, મારા મમ્મીએ મને મહિના પહેલા માર્યો હતો, આ બાબતથી મને માર્યો હતો. કેવું યાદ છે, ઓલા 2 વર્ષ પહેલા છે ને મારા પપ્પા મને આ મેળામાં લઈ ગયા હતા અને હું છે ને આમાં રિહાણો હતો અને મને નહોત લાવી દીધું અને પછી મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. કેવું યાદ છે, કારણ કે એ બધું યાદ રહી જાય છે. અને ભણવાનું યાદ નથી રહેવાનું, તો એટલે એના માટે રિવિઝન કરવાનું છે. ત્યાં રિવિઝન નથી કરતા, પણ ત્યાં આપણી માઇન્ડ મેમરી જે એટલી બધી પાવરફુલ રાખવી છે ને એટલે. હવે આગળ આ તમે 4 રિવિઝન કરો તો હું નથી માનતો કે તમને ન આવડે કાંઈ વસ્તુ. આગળ રૂલ શું કહેવા માંગે છે તો પછી કે પાઠ તૈયાર કરો તો એવો કરો ને કે એકવાર તૈયાર કરી અને સદાય માટે યાદ રહી જાય. આ નિયમ યાદ રાખવાનો. એક વખત વાંચવા બેહો એટલે પાઠ એવો તૈયાર કરવાનો બીજી વખત કરવો ન પડે, તો તે તમે આગળ વધશો જે તે વિષયમાં. અથવા તો જે તે વિષયમાં તમને કહે છે ને બધા, મને આ વિષય નથી આવડતો, ગણિત નથી આવડતું, અંગ્રેજી નથી આવડતું, સામાજિક વિજ્ઞાનમાં ટૂંક નોંધ યાદ નથી રહેતી, બધું તે આપણે એ નથી કરતા ને. તમારે બધું ખાવું છે પણ જમવા જ નથી બેહવું. તમને અહીંયાથી થાળી એક કમ્પ્લીટ કરીને દઉં અને તમે કંઈ ખાવ જ નહીં તો તમને ભૂખ સંતોષાય? ન સંતોષાય. સામે તમે એ વસ્તુ બધી એક એક જમો તો કેવી મજા આવે. અને એક સમય એવો આવે કે તમે સંતોષી થઈ જાઓ કે હા હું ધરાઈ ગયો. આજે હમણાં 12:30 1 વાગે તમે જમશો ત્યારે જોજો, એમ નામ ખાલી કલ્પના કરવાની, ઓહો કેવું મસ્તીનું મમ્મી શાક બનાવ્યું, રીંગણા બટેકાનું, રોટલી કેવી મસ્તી, ઓહો છાશ ઠંડી ઠંડી ઉનાળામાં, ઓહો મરચું મીઠું ઓલું એમાં કમા તમે અત્યારે મસાલા બધા લાવે છે ઘરે, છાશમાં નાખવાનો સ્પેશિયલ મસાલો, તો કેવો સ્વાદ આવે છે. એક એક આમ ઘૂંટડો પીવાનો આપણને એમ થાય ઓહો આ તો બદામ શેક પીવે છે. હા છાશમાં અનુભવ થાય આવો. તો આ ક્યારે થાય છે? જ્યારે આપણી વસ્તુ ખાવી છે. તો અત્યારે હું તમને કહું, અરે આ વાત તો તમને ઘણી બધી વખત શિક્ષકોએ કીધું, પણ તમે એનું પાલન જ નહીં કરો તો કઈ સુધારો કરી શકશો નહીં. આગળ પહેલો મુદ્દો અત્યારે આપણે પૂરો કર્યો, વાંચી લે પૂ. વા એટલે ચી એટલે લે એટલે પૂ એટલે ટૂંકમાં 1 મિનિટની અંદર કેવું હોય કે તમે કોઈ પણ વસ્તુ વાંચો, ઝડપથી વાંચો, પછી એનું ચિંતન વિઝ્યુલાઇઝેશન કરો, ચિત્ર કરો અને લેખન લખો 1-2 વખત અને છેલ્લું એનું પુનરાવર્તન કરો. તો આના આધારે તમને યાદ રહેશે. આ હતું યાદ રાખવાની રીત. અથવા તો જે હોશિયાર વિદ્યાર્થી નહીં, ગમે સર્વશ્રેષ્ઠ હાંસલ મુકામ ઉપર પહોંચ્યો હોય ને એને આ સિદ્ધાંત પાલન કર્યો છે. અરે હું અહીંયા આવ્યો છું ને, તમને મેં અત્યારે આ ટ્રેનિંગ પ્રોગ્રામ દઉં છું ને, તો મેં અત્યારે આ વસ્તુ 2 થી 3 વખત હવે અહીંયા લખેલું છે ને અહીંયા લખેલું છે એકનું એક, તો એમાં લખવું પડ્યું. હવે ત્રીજી જગ્યાએ પર લખેલું છે હજી બેગની અંદર થાય, તો મારે એમાંય તે તૈયારી કરવી પડી. થોડોક સમયમાં હવે રિવિઝન હું આ ખાલી 2 મિનિટમાં કરતો. અત્યારે હું જે બોલું છું ને 2 મિનિટમાં રિવિઝન કરતો, આખું પૂરું કરતો. કલાકનું 2 મિનિટમાં થાય. કરો તો થાય. હું જ્યારે ભણતો હતો ત્યારે આવી જ પરિસ્થિતિ હતી કાંઈક, પણ રીત મારી ફાઈ નહોતી. એટલે જ તે મારે તમને રીત દેવી છે, પદ્ધતિ. અને જો આ ચેનલ કરી એના માટે એ જ ઉદ્દેશ હતો. અને તમને અત્યારે હું ટ્રેનિંગ દઉં છું તો આ જ ઉદ્દેશ છે કે મારે તમને ભણવાની સાચી રીત અથવા તો તમે સાચું સારું ભણો એ રીત છે. બીજું માઇન્ડ મેપ, આજનો બીજો ટોપિક ભણવો છે ને. હા મોટિવેશન નથી, ટ્રેનિંગ છે, પ્રોગ્રામ છે, એટલે અહીંયા તો આપણે ભણવાનું જ છે. માઇન્ડ મેપ છે, મજા આવશે. માઇન્ડ મેપ કેવી રીતના આપણે કરી શકાય અને થોડીક મિનિટોમાં આપણે એટલે હાલશે એમ પાસ 5 મિનિટમાં પૂરું નહીં થાય. પહેલો મુદ્દો આપણો અડધી કલાક ચાલ્યો હોય તો બીજો મુદ્દો તો તમારે શીખવો પડે ને વ્યવસ્થિત, કારણ કે અધૂરું જ્ઞાન લેવાય નહીં. અધૂરું જ્ઞાન છે ને ગમે ત્યારે તમને પાછળ
પાડી દે અથવા તો તમે નિષ્ફળાઈ જાઓ. તો બીજો મુદ્દો છે માઇન્ડ મેપ. બહુ મહત્વનો મુદ્દો છે. જેટલું તમે આમાં ધ્યાન રાખશો માઇન્ડ મેપમાં, વસ્તુ તમને હું તમને ગેરંટી દઉં છું, છેલ્લે સ્લાઇડમાં આવશે તે 5 કલાકનું કામ છે ને 1 કલાકમાં થઈ જશે. કરવું છે? હવે આની જરૂર શું છે? તો પ્રશ્ન દ્વારા શરૂઆત કરવી. શું જરૂર છે આ માઇન્ડ મેપની? તો આપણે છે નિબંધ, મોટી મોટી ટૂંકનોંધો, સવિસ્તાર, મુદ્દાસર આપો અને લાંબા ગાળાની જે આપણે યાદ રાખવા માટે છે ને આપણે જરૂર છે આની જરૂર. માઇન્ડ મેપની જરૂર શું છે અત્યારના સમયમાં કહું તો આ જરૂર છે. સામે સમાધાન શું છે? તો સમાધાન બહુ સારું છે. એક કાગળ લ્યો, કાગળની અંદર મુખ્ય મુદ્દા ગૌણ મુદ્દા અલગ કરો, ગોળ રાઉન્ડ કરો, ચોરસ મેં કરેલા છે, જોજો સ્લાઇડમાં આવશે તમ તાર પીપીટીમાં. તો એ વસ્તુ કરો, ગોળ રાઉન્ડ કરો ને આજુબાજુનું જે આવતું નહીં લખો. આજુબાજુ એટલે કઈ રીતના? તો એક ઉદાહરણ હું દઉં છું ઘણી વખત કે 26 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણ અમલમાં આવ્યું. આટલું યાદ રાખજો ખાલી. એટલે એ દિવસ આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. તો એનો ઇતિહાસ હારે જોઈ લો. 26 જાન્યુઆરી 1930 ના દિવસે લાહોર નદી જે પંજાબમાં આવી છે ત્યાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી. બસ એની જ યાદમાં 26મી જાન્યુઆરી પસંદ કરવામાં આવી હતી. બાકી તમે 26મી જાન્યુઆરી 2 મહિના પહેલા 26 નવેમ્બરે તૈયાર થઈ ગયું બંધારણ. તો જો આવું તમે લખો ને તો તમને યાદ રહી જાય, કારણ કે આજુબાજુ 2 લિંક તમને યાદ છે. બીજું કે આજુબાજુ ગોઠવો ને આધુનિક ભાષામાં આ શબ્દ માઇન્ડ મેપ છે. અને બધાએ હારા જે સર્વશ્રેષ્ઠ કરોડો નહીં લાખો પગાર હોય ને, લાખો કરોડો, એ બધાએ આનો ઉપયોગ કરે છે. હા, તમે એમ માનો કે સરકારી નોકરી તો લાખ, 1.5 લાખ, 2 લાખ પગાર હોય. કોઈ પણ બિઝનેસમેન એને કોઈ પણ ટ્રેનિંગ આપે તો આનાથી લાખો રૂપિયા લેસ ચાર્જ, વર્ષે કરોડ રૂપિયા કમાય છે. કારણ શું છે? આ પદ્ધતિ વાપરે છે. તો આપણે વિદ્યાર્થીઓ છીએ, જો ધ્યાન રાખશું તો આપણને વસ્તુ યાદ રહેશે. અને નો રહે તો મને કહેજો તમ તાર, તો હું તમને કહીશ કે કઈ રીતના વસ્તુ યાદ રહે. અને અત્યારે હું તમને રખાવું જ છું. જો ઓલી 2 વસ્તુ તમને યાદ રહી ગઈ છે, પદાર્થના પ્રકારો અને ગતિના પ્રકારો. હવે આગળ માઇન્ડ મેપમાં આપણે ઉદાહરણ, તો ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ. ધોરણ કયા કયાના છે? ધોરણ 6, 7, 8, 9 બેઠા છો તમે આ ક્લાસની અંદર. એ બધા ધોરણના જ ઉદાહરણો છે. હવે એમાં તમે જે ભણો છો ને તેમાંથી જ ઉદાહરણ જોવાના છે. એટલે એક એક ઉદાહરણ વિજ્ઞાનનું લીધું છે, સામાજિક વિજ્ઞાનનું લીધું છે, કારણ કે મેન પ્રશ્ન આપણને એમાં રહેશે. અને બીજા વિષયમાં તમે આ કરી શકો માઇન્ડ મેપ. તમે જો ટેન્સમાં કરી શકો, કાળમાં, ગણિતના સૂત્રોમાં આ રીતના કરી શકો. ચલો બીજો મુદ્દો જોવાનો છે આપણે માઇન્ડ મેપ, જેમાં હું તમને 5 ઉદાહરણ આપવાનો છું. જે 5 ઉદાહરણોના લીધે તમે કોઈ પણ વસ્તુ હોય, આ ધોરણ 6, 7, 8, 9 અને 10મા ધોરણમાં આવે છે. આ બધા મુદ્દા બેઝિક આવે, તમે મધ્યમ આવે અને હાર્ડ આવે, પણ આવે છે તો આવું જ તે. અને આગળ જાતા તે જેટલા સરકારી કર્મચારી હોય ને એ બધી આ વસ્તુ યાદ રાખે છે. અને કોઈ પણ હોય ને વડાપ્રધાન જે હોય ને એની પડખે જે સચિવ હોય, જે મંત્રી હોય ને, એ આ તૈયારી કરીને જાય છે. એટલે આની મહત્વ એટલું બધું છે. તો પહેલું છે સરકારના અંગો. તો ભણવામાં આવે છે કે સરકારના 3 અંગો છે. આપણને ખબર છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આમ તો છે ને સરકારના અંગોમાં રાષ્ટ્રપતિ અને સંસદનો સમાવેશ થાય, આ એનું જ કહેવાય. પણ સરકારના મુખ્યત્વે 3 છે. ધારાસભાનું કામ શું હોય? ધારાસભા એક કાયદો બનાવે. કારોબારી એ કાયદો બન્યો છે એનો અમલ કરાવે. અને ન્યાયતંત્ર શું કરે? ન્યાય આપે. એ કાયદા પ્રમાણે થયું છે કે નથી થયું, કામ કર્યું છે કે નથી કર્યું. તો આ બધી બાબતો આપણને આ 3 મુદ્દામાં જાણવા મળે. કયા 3 મુદ્દા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એના આધારે આપણે કહી શકીએ કે સરકારના મુખ્યત્વે 3 અંગો છે. હવે બીજું, આના વસ્તુ તમારે યાદ રાખવું. જો મેં તમને આ 3-4 માર્કનો કહી દીધું અત્યારે, પણ હજી તમારે ઉતરવું હોય તો ધારાસભા કાયદો બનાવે, પણ આપણે કેટલા ગૃહ છે? હા, 2 ગૃહ છે. તો જો લખ્યા છે લોકસભા અને રાજ્યસભા. લોકસભા એટલે શું? લોકસભા હમણાં કહું છું તમને એનું તે. લોકસભા કયું ગૃહ છે? ઉપલું નીચલું? નીચલું ગૃહ છે. રાજ્યસભા ઉપલું ગૃહ છે. આવી રીતના મુદ્દા પાડી શકો. બીજું છે કારોબારી. આ કારોબારી રહે એનું અહીં લખ્યું છે વડાપ્રધાન, મંત્રીમંડળ ને વહીવટી અધિકારી. વહીવટી એટલે જે પરીક્ષામાં પાસ થયો એ બધાનો સમાવેશ થાય. મંત્રીમંડળમાં બધા અલગ અલગ ખાતા હોય, નાણાં વિભાગ હોય, નાણાં વિભાગ
પછી તમે અનુસૂચિત જાતિ જનજાતિનો વિભાગ હોય, પછી આરોગ્ય વિભાગ હોય, રેલવે વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, આ બધી વિભાગો આની અંદર રહેશે મંત્રીમંડળમાં. અને વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર જે તમે કહો છો વહીવટી વડો, તો એ એની અંદર આવશે. જો આટલું બોલ્યો ને આ બધું પૂછાય વહીવટી વડો છે કે બંધારણીય વડો છે, તો તમે આવા ચાર્ટ્સ માઇન્ડ મેપ્સ કરો ને આવી રીતના, અરે કોકને એમ લાગે ચિત્ર દોરે પણ ચિત્ર નહીં, આમાં બધું યાદ રહી જાય, ગોખવું ન પડે. આ બધા 5-5 પેજમાં એક એક ચેપ્ટર આપ્યા, નો ખબર તો કહી દઉં. ધોરણ 8માં તમે આવો, 7માં બધામાં એક એક ચેપ્ટર 2-2 ચેપ્ટર આપી દીધા છે. તો ક્યારે થશે આ બધી વસ્તુ? તમે આ રીતના કરશો તો. હવે આગળ ન્યાયતંત્રમાં કોનો સમાવેશ થાય? તો જો એનો એક ચેપ્ટર આપે છે 9મા ધોરણમાં તે 8મા ધોરણમાં તે ન્યાયતંત્ર વિશે. તો ન્યાયતંત્રમાં ઉપર સર્વોચ્ચ અદાલત હોય, જે આપણે ક્યાં છે અત્યારે હાલમાં? દિલ્હી રાજધાની છે ને ભારતની, એટલે દિલ્હીમાં છે એનું મુખ્ય. બીજું સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત છે, એ કાયદો બનાવે એટલે એને કોઈ તે પડકારી ન શકે સામે, એ કે એમ ફાઇનલ જજમેન્ટ થાય. એની નીચે કોણ આવે? હાઈકોર્ટ. હાઈકોર્ટ દરેક રાજ્યની અંદર એવું જોવા મળે છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જિલ્લા અદાલત, તાલુકા અદાલત એટલે ટીસી, એ મેં ટૂંકમાં લખ્યું છે અહીંયા ટીસી ને ડીસી એવી રીતના, પણ તમે કરીએ કોણ. છેલ્લે વિશિષ્ટ અદાલતો અને ટ્રાયલ અદાલતો સૌથી નીચે આવે. તો જો તમે આટલું ખાલી મેં ચાર્ટ આટલો દોર્યો તો એના આધારે તમને જો બધું મગજમાં ક્લિયર થઈ જાય. પણ આ રીતના તમારે કરવાનું છે. અત્યારે મારે આમાં 10 મિનિટમાં એકમાં ન બગાડાય, કારણ કે ટાઈમ મહત્વનો છે અત્યારે, કિંમત સમયની છે, પણ તમારે આ રીતના કરવાનું. તો આ પહેલું ઉદાહરણ હતું જે તમને સરકારના અંગો, જો 3 અંગો પૂરા થઈ જાય. હવે બીજું ઉદાહરણ આપણે જોયું, હમણાં આપણે જોયું હતું રાજ્યસભા અને લોકસભા. આનો 5 માર્કનો પ્રશ્ન આવે છે, 1 માર્કમાં પૂછાય, ખરા ખોટા પૂછાય. તો આ યાદ રાખવા માટે શું ધ્યાન રાખવાનું? જો દેખાય એમ કે રાજ્યસભા અને લોકસભાનો મેં તફાવત સ્વરૂપે કર્યું, પણ આ માઇન્ડ મેપ કહેવાય. આ તફાવત કહી શકો. અને માઇન્ડ મેપ કઈ રીતના? મેં લખ્યું કે રાજ્યસભા રહ્યું ને ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા નીચલું ગૃહ છે. રાજ્યસભામાં 250 સભ્યો છે, જ્યારે લોકસભામાં 545 સીટ છે. બીજું કે હવે ગુજરાતની અંદર રાજ્યસભાની સીટો કેટલી છે? તો 11. ઓલા પણ 26. આગળ મારે માનો ઘડીક, જો હું તો જે ભણાવું છું ને આ વસ્તુ, ત્યારે એમ જ કહું કે આપણે ઘડીક બની જવાનું રાજ્યસભાના સભ્ય, લોકસભાના સભ્ય. તો મારે રાજ્યસભાનો સભ્ય બનવું હોય તો આ જે 30 ઉંમર છે ને, 30 ઉંમર હોવી પડે. એટલે હું બની શકીશ નહીં, પેલા 30 વર્ષનો થવા દો. અને તમારે કહેવાનું હું તો હજી 12 વર્ષનો જ છું, 13 વર્ષનો જ છું, તો હું નહીં બની શકું. એટલે 30 વર્ષની ઉંમર. અને સામે તમારે લોકસભાનો સભ્ય બનવો હોય તો 25, એટલે વડાપ્રધાન તેમ બની શકો, ગમે બની શકો. રાષ્ટ્રપતિ 30માં જાય, રાજ્યસભાનો સભ્ય 25માં જાય. હવે પૃથ્વીનો એક નિયમ છે કે તમે જન્મો ને તો મૃત્યુ તો પામો જ તે. અહીંયા શ્રી રામ હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, કે ગમે એવા ભક્ત હોય, તો પણ તેમનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. તો આપણે ઘડીક યાદ રાખવાનું કે આ હું રાજ્યસભાનો સભ્ય બની ગયો, લોકસભાનો સભ્ય બની ગયો, મારું શું થાય છે 5 વર્ષ પછી? એટલે લોકસભાનો 5 વર્ષે તું નિવૃત્ત થઈ જશે, રાજ્યસભાનો શું થાય છે? હા નિવૃત્ત થાય, પણ મને 1 વર્ષ વધારે બોનસ આપે, 6 વર્ષ આપે. અને કેવી રીતના નિવૃત્તિ? જો એ પૂછાય છે કેવી રીતના નિવૃત્તિનો ગાળો છે, તો દર 2 વર્ષે 1/3 નિવૃત્ત થાય. 1/3 1/3 કુલ સભ્યો હોય ને એમાંથી 1/3 દર 2 વર્ષે નિવૃત્ત થાય. ત્યાં કાંઈ ચૂંટણી થાય નહીં, અહીંયા ચૂંટણી થાય. અત્યારે આવે છે ને લોકસભાની ચૂંટણી, તો એ લોકસભાની ચૂંટણી એટલે આ તે 545 જે છે ને, આ 545 સભ્યોની ચૂંટણી આવે છે. ને અત્યારે એ દેશ આપણે નક્કી થશે, વડાપ્રધાન એનું મંત્રીમંડળ. આગળ એક બાકી રહી ગઈ સ્લાઇડ. હવે આની એક ભાષા છે, અને તમને પ્રશ્ન પૂછાય કે મારે રાજ્યસભા હોય એને શું કહેવાય? તો કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહેવાય. બધા સ્ટેટ્સના મુખ્ય જે નક્કી કર્યા હોય, આપણે કેમ 11 કર્યા, એવી રીતના એ મુખ્ય હોય સભ્યો. સામે આને હાઉસ ઓફ પીપલ્સ કહેવાય, એટલે અહીંયા લોકો દ્વારા પ્રતિનિધિત્વ કરે, પ્રત્યક્ષ ચૂંટણી કરે છે. એટલે તો આ બાબત આપણે યાદ રાખવાની છે. હવે છેલ્લે મેન આ કરતા નથી કોઈ, એટલે બેયમાં કોમન આવે. રાજ્યસભા લોકસભામાં આવે, વિધાનસભામાં આવે, વિધાન પરિષદમાં આવે, મુખ્યમંત્રીમાં આવે, વડાપ્રધાનમાં આવે. તો આ બધી મુખ્ય આમાં જો હવે આમાં મુખ્ય બાબત કઈ છે કોમન આવી? બધા લખી નાખો. લાયકાતો અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં. નાદાર એટલે ગાંડો. નાદાર એટલે નાદાર કોને કે ખબર? હરે રામ નથી કરતો. નાદાર એટલે શું? હાથ ઉસા કરીને મારી પાસે કાંઈ નથી, બધા પૈસા હું માથે કરીને નાખ્યા હોય.
તો નાદાન ન હોવો જોઈએ. ભારતનો નાગરિક એટલે તમારે ભાઈ અહીંયા ભારતમાં જ વહીવટ કરો છો, તમે નાગરિક તો હોવો પડો ને. તો બેયમાં ભારતનો નાગરિક લખી નાખવાનું, કારણ કે કોમન છે. અને ગુનેગાર, ગુનેગાર એટલે મેં ખૂન ન કરેલું હોવું પડે, ચોરી ન કરે, આવું કંઈ ગુનેગાર કંઈ સજા મળવી પડે નહીં. અને છેલ્લે સરકારી વેતનદાર એટલે મને સરકારી નોકરી પણ હોવી જોઈએ નહીં. તો આ એક ધ્યાન રાખવાનું છે. ગરમી થાય છે પણ સહન તો કરવું પડશે, કારણ કે ઘણું બધું આપણા માતા પિતાએ સહન કર્યું છે. આપણે જન્મ થયો ને એટલે ઘણા વર્ષો સુધી એમને મહેનત કરેલી છે. આપણે રાત્રે 12 વાગે જાગતા હતા, 1 વાગે 2 વાગે ગોદડા પલાળતા હતા. એ બધું તે સાફ સફાઈ આપણા માતા પિતાએ કરેલી છે. તો એમને એટલું બધું સહન કર્યું ને, એક મહિનો નહીં હોય ને, તમે 1 કલાકમાં અત્યારે તમને ગરમી થાય છે, પણ એને તો આટલા કેટલાય વર્ષો સુધી મહેનત કરી છે. તો આપણે એનું ઋણ આપણે આવી રીતના અદા કરવાનું છે. 1 કલાક ગરમી ખાઈને અને પછી આપણે આને જીવનમાં ઉતારવાનું છે. તો ચલો, ગરમીની વાત થઈ ગઈ, આગળ વાત કરવી આપણે હા નહીં રાજ્યસભા લોકસભા. આવડી ગયું કે ન આવડી ગયું? હવે જો એમ નામ ખબર પડી જાય 30, 25, 250, 545 અહીં 6 વર્ષે નિવૃત્ત થાય, પણ દર 2 વર્ષે 1/3 આવી રીતના મગજમાં સમજો. કોક એમ કે ને એટલે હું ગાંડા કોઈ કરે, વાંધો નહીં ગાંડા કે. અને જો નવી રીત કરો ને એટલે બધા એમ જ કે ભણેશ્રી થઈ ગઈ લાગે છે, ભણેશ્રી થઈ ગયો લાગે છે. પણ ભલે કે, કારણ કે આગળ આપણી હારે આવવાના નથી. એ તો તમે અહીંયા ધોરણમાં ભણો ત્યાં સુધી છે. તો આવી રીતના થઈ શકે. આગળ બીજું ઉદાહરણ આપણે જોવી, સ્થાનિક સરકાર. સ્થાનિક સરકાર એટલે શું છે કે સ્થાનમાં કામ કરતી હોય. એ જે ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય અથવા દેશ હોય. પણ આપણે સ્થાનિક સરકારનો કોન્સેપ્ટ ને ગાંધીજી જવાહરલાલ નહેરુએ ઉદ્દેશિત કર્યો છે અને બંધારણની અંદરનો ભાગ છે. તો આ સ્થાનિક સરકારની આપણે વાત કરીએ, જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર ભાગ નંબર 4 માં આપવામાં આવેલ છે. આ યાદ નથી રાખવાનું તમારે, પણ અને કલમ 35 થી લઈને 51 સુધી છે. એ બધામાં ગ્રામ પંચાયતનો, તાલુકા પંચાયતનો, જિલ્લા પંચાયત હું લેવા ગાંધીજી કહેતા હતા કે આપણે સ્થાનમાં સરકાર હોય ને તો કામ હરખું થાય. તો આપણે વાત કરવી ગામમાં હોય ગ્રામ પંચાયત, તાલુકામાં હોય તાલુકા પંચાયત, જિલ્લામાં હોય જિલ્લા પંચાયત. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? આવું સાંભળ્યું જ બહુ છે, પણ સાહેબ યાદ નથી રહેતું. કાંઈ પ્રશ્ન થાય છે ને આવો. 3 સ્તરમાં છે સ્થાનિક સરકાર. 3 સ્તર, ઉપલું, નીચલું, મધ્યમ. જો આ જે મેં કીધું એ નીચલું, નિમ્ન સ્તર ગ્રામ પાયો છે, પછી તાલુકો ને જિલ્લો ઉપર આવે. તો આ એક યાદ રાખવાનું છે. આગળ હવે આ સ્થાનમાં પૂરતું જોઈએ તો જો અહીંયા હું તમને થોડુંક વધારે ઉમેરું 2 મિનિટ કે ગામ હોય ને તો ગ્રામ પંચાયતમાં સરપંચ હોય, તલાટી કમ મંત્રી હોય, તાલુકામાં હોય ટીડીઓ હોય, મામલતદાર હોય. મામલતદાર તમે સાંભળ્યો છે, ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લામાં હોય કલેક્ટર હોય અને ત્યાં પ્રમુખ હોય તાલુકામાં. તો આ બધી બાબતો આવે છે. તો તમારે ઉમેરવાનું માઇન્ડ મેપ્સ એટલે શું? આપણે ગોળ, જો શરૂઆતમાં મેં કીધું કાગળ લ્યો, ગોળ રાઉન્ડ કરો, મુખ્ય મુદ્દા કરો, ગૌણ મુદ્દા કરો, ફરી વખત જોવો, વાંચો, લખો તો જ યાદ રહેશે. આગળ 2 પ્રકારનું પ્રશાસન આવે, એક ગ્રામીણ પ્રશાસન અને એક શહેરી પ્રશાસન. તો ગ્રામીણમાં તો આપણે જોયું ગામ, તાલુકો, જિલ્લો. શહેરી પ્રશાસનમાં 2 આવે, નગરપાલિકા અને મહાનગરપાલિકા. નગરપાલિકા એટલે શું? પ્રમુખ હોય ત્યાં શું હોય? પ્રમુખ. અહીંયા પ્રમુખ ન હોય, મહાનગરપાલિકામાં મેયર હોય. ત્યાં આની ચૂંટણી થાય પ્રમુખની, મેયરની. જ્યારે કલેક્ટરની ચૂંટણી ન થાય ત્યાં તો આપણે જો અત્યારે જે ભણાવું છું ને એવું તમારે ભણવાનું, પરીક્ષા દેવાની યુપીએસસી ને પાસ થઈ જાવ. એટલે અત્યારે આ બધું એનો માઇન્ડ મેપ્સ આ તૈયારી કરવાવાળા વધારે વાપરે. તો એક આ ધ્યાન રાખવાનું. આગળ નગરપાલિકા, મહાનગરપાલિકામાં વિસ્તૃતિકરણ નથી કરવું, પણ તમને ટૂંકમાં કહું કે મહાનગરપાલિકા મેટ્રો સિટી ગુજરાતની અંદર આમ તો 33 જિલ્લા છે, એની અંદર 8 મહાનગરપાલિકા આવેલી છે. સૌરાષ્ટ્રની અંદર 4 છે અને બીજી સૌરાષ્ટ્રમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં 2 છે. એટલે તમે કુલ થઈને 8 જિલ્લામાં ના સુવિધા કેવી મળે? સસ્તામાં ભાડું, પછી રોડ રસ્તા, વાહન વ્યવહાર બધું બહુ વ્યવસ્થિત હોય. જ્યારે નગરપાલિકામાં હોય ખરી પણ એટલું બધું ન હોય, ના વિકસિત થતું હોય. તો આ હતો સ્થાનિક સરકારનો કોન્સેપ્ટ. અને હવે 2 મુદ્દાણ બાકી છે, એટલે હવે થોડુંક શાંતિ રાખજો. ચોથો મુદ્દો છે માનવ શરીર, વિજ્ઞાન. ભણવાની મજા આવે વિજ્ઞાન, કારણ કે આજુબાજુનું બધું હોય, પણ આપણે ભણવાનો એવો પ્રયત્ન નથી કરતા, એટલે આપણને રસ નથી. અથવા તો એવા દાખલા પાડી જાય તેમ થાય કે આવું ક્યાંય કરવું, પણ તમે કરો તૈયારી હરખી વ્યવસ્થિત તો આવડે. તો એક મેં માનવ શરીરનું ઉદાહરણ લીધેલું છે. એમાં ઉત્સર્જન તંત્ર આવે, મળ અને મૂત્ર. તો તમે અલગ કરી નાખો
રુધિરાભિષણ તંત્ર આવે, WBC RBC આવે આવે ને, અંતરાક કણ, રેડ બ્લડ સેલ અને વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણ, રક્ત કણ અને ત્રાક કણ. બધાના કામ તમને કોઈ લખ નાખવામાં રુધિરાભિષણ તંત્રમાં કે શું છે, લોહી જે રક્ત હિમોગ્લોબિન નું તત્વ છે એટલે લાલ છે, આપણને પોગાડે એટલે જીવતા શીવી. લોહી રંગ લાલ નથી હો, લોહીનો રંગ લાલ નથી, પણ હિમોગ્લોબિન તત્વ અંદર ઉમેરેલું છે ને એટલે છે. બીજું છે શ્વેતકણ. શ્વેતકણ નું કામ શું હોય? આવડે છે કોઈને શ્વેતકણ નું કામ? બોલો. યસ, શરીરના રોગો સામે રક્ષણ શ્વેતકણ આપે, જેને WBC કહેવાય. અને ત્રાકકણ, ત્રાકકણ એટલે જે ગઠાઈ જાય ને લોહી, ગંઠાવાનું કામ ત્રાકકણનું છે. તો આ બધી બાબતો આપણને યાદ હોવી પડે. તો જો વિજ્ઞાનમાં મેં ખાલી એકમાં તમને 3 કીધું, આ રુધિરાભિષણ તંત્રમાં. આગળ પ્રજનન તંત્ર, લિંગી અલિંગી પ્રજનન તંત્ર યાદ રાખી નાખો. એકલિંગી, દ્વિલિંગી, વનસ્પતિમાં આવે, મનુષ્યમાં આવે. તો એ ચાર્ટ્સ પાડો, માઇન્ડ મેપ્સ કરો તો વસ્તુ યાદ રહે. બાકી તમે વાંચી જ જાઓ કથા ઘોડે. એટલે કથા છે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન કથા છે, કથા તમને લાગે પણ કથા છે નહીં. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ મગજમાં યાદ રાખો, નાનું મોટું, નાનું મગજ, મોટું મગજ, શું કામ છે, એમાં કોનો કોનો સમાવેશ થાય. અને આગળ સ્નાયુ તંત્ર, તો અલગ અલગ આપણે સ્નાયુઓ હોય છે. એટલે ખબર છે, છઠ્ઠા ધોરણ 6-7માં આવે સુખડી સાંધો, ખલદસ્તો, આ કોણી હોય, કયો હોય, પછી મિજાગરો. તો આવી રીતના તમે આ સ્નાયુમાં કરી શકો. ચેતાતંત્ર, કરોડરજ્જુ, ચેતાકોષ, ચેતાતંતુઓ, આ બધા અલગ અલગ પાર્ટ્સ પાડો, એના વિશે 5 મુદ્દા લખો. માઇન્ડ મેપ્સ એને જ કહેવાય, એટલે તમને આવડી જશે. અને કંકાલ તંત્ર, જે આપણું માણસનું શરીર ક્યાંનું બનેલું છે? હાડકાનું, એટલે કંકાલનું એક પ્રકારનું. તો એ કંકાલનું યાદ રાખવાનું છે. અને છેલ્લે મુદ્દો, છેલ્લું ઉદાહરણ આવી રીતના એક લખ નાખવાનું. કઈ રીતના? એક હાડકા વિશે ઉદાહરણ આપ્યું છે. તો હાડકા જો આવી રીતના લખશો ને તો વસ્તુ તમને યાદ રહેશે. તો પેલું હાડકા વિશે માં લખવું હોય તો કેવી રીતના લખે? જો એ મેં લખેલું છે. જન્મ સમયે 300 હોય, 18 વર્ષ બાદ 206. સળિયા જેવું કામ કરે, કોમળ અંગોનું આપણું રક્ષણ કરે. કોણ કરે? હાડકા. હાડકા વિશે જો મહિમા કીધો છે. ગ્રેનાઇટ જેટલી મજબૂતી, ગ્રેનાઇટનો પથ્થર તમને ખબર છે, જે 12 આંખ હોય ને ત્યાં જે પથ્થર મૂકવા એને ગ્રેનાઇટ કહેવાય. જે ગ્રેનાઇટના કારખાના ઘણા બધા બોટાદમાં ઘણા છે. ભાવનગર રોડે આવજો, મારા ઘરની બાજુ છે, તમને બતાડીશ. બે થોડાક અંતરે છે ને ગ્રેનાઇટના કારખાના હોય, કારણ કે માર્બલ ને બધું ત્યાં જ હોય. તો એ જગ્યાએ છે. અને બીજું મોટામાં મોટું હાડકું કયું? સાથળનું. હવે નાનામાં નાનું તો આ કાન જો, એટલે કાનનું નાનામાં નાનું સાથળ ઘડીક જોઈ લેવાનું, આ સાથળ છે. ને મોટામાં મોટું અહીંયા કાન, પૂરું થઈ ગયું. હવે કઈ ગોખવાનું ન હોય, સાથળનું, કાનનું. આ બધાય છે ને તમે રીત હરકી નથી ખબર, એટલે આ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવાનું જરૂર પડી. આગળ તો આવી રીતે લખવાનું છે. બીજું છેલ્લું, હવે હું તમને શરૂઆતમાં બોલ્યો હતો કે હવે આપણે એક ચેપ્ટર આપણે 6 મિનિટમાં પૂરું કરવાનું છે, પણ અત્યારે મારે તમને સમજાવવાનું છે ને એટલે 10 મિનિટ થશે. પણ આમ તમે 5 મિનિટમાં પૂરું કરી નાખો. શું છે? સ્થાનિક પૃથ્વીના આવરણો, પ્રકરણ 10, ધોરણ 6 નું છે. આખું પ્રકરણ 6 મિનિટમાં પૂરું કરવાનું છે. તો કરવું છે કે નથી કરવું? તો ચલો, છેલ્લું પ્રકરણ, માઇન્ડ મેપ્સ નો છેલ્લો ટોપિક્સ ઉદાહરણ આપણે જોઈને અહીંયા આપણે હમણાં પૂરું કરશું. ચલો, તો સૌ પ્રથમ છે ને પૃથ્વીના આવરણો 4 છે: મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ટૂંકમાં કેવું હોય તો શું કહેવાય? મુદ્દાવરણ એટલે મુદ એટલે માટી, થોડુંક જાડું હોય. જલ, પાણી કરાય, આવી રીતના જ કરાય. જીવાવરણ એટલે જીવો બધા રહેશે. કોણ જીવો? એટલે પ્રાણીઓ રહેશે, મનુષ્યો રહેશે. અને એક બાકી રહી ગયું વાતાવરણ. એટલે હું અત્યારે જીવું છું ને, વાતાવરણ વાયુ કંઈક હોય. તો કયા કયા વાયુ હોય તમને ખબર છે અથવા ખબર એવું પાડવાય નહીં. તો પેલું આપણે મુદ્દાવરણ જોવી. ખડકાવરણ કહેવાય ને ઘનાવરણ કહેવાય. ખડકાવરણ એટલે ખડકોનું બનેલું છે. ઘન એટલે ઘન પદાર્થ ને વાયુ આવે ને, પ્રવાહી પદાર્થ, અને વાયુ પદાર્થ, વાયુ આવે. તો આ પદાર્થમાં તમે ઘન એટલે ઘનાવરણ નામ પડ્યું, ખડક એટલે ખડકાવરણ થયું. તો આ પહેલો મુદ્દો પૂરો. લખી શકો ટૂંક નોંધમાં, આખું લખી શકો, પ્રશ્ન પૂછાય. બીજું છે 64 કિલોમીટર થી 100 કિલોમીટર સુધી જાડો છે. આપણને એમ લાગે આ ખોદવી ક્યાં સુધી પૂરું થાય, પણ એ થાય જ નહીં. કાં 64 કિલોમીટર ખોદવાનું, 100 કિલોમીટર સુધી હોય, 64 થી 100. બીજું, આખા પૃથ્વીની અંદર 29% ભાગ કેનો છે? મુદ્દાવરણનો છે, એટલે જમીન વિસ્તાર છે. પૃથ્વી પરનો આખો પોપડો છે. અને છેલ્લું,
આપણને શું મદદરૂપ થાય છે? તો ઘર આપણે બનાવી શકીએ, એમાં આપણે પાણીનો સંગ્રહ થાય છે, નથી થતો? સરોવરો, તળાવો, અને ખેતી કામમાં ઉપયોગી છે. ધંધો વ્યવસાય માટે અને કંપનીઓ માટે આ મુદ્દાવરણ બહુ મહત્વનું છે. તો પહેલો મુદ્દો પૂરો, પૃથ્વીના આવરણનો પહેલો મુદ્દાવરણ પૂરું. હવે જલાવરણ. જલાવરણ એટલે પાણી. જો માઇન્ડ મેપ્સ નું સારામાં સારું ઉદાહરણ હશે આ બધા છેલ્લે મેં જે લીધા ની, આવી રીતના જ કરવાનું તમારે. અત્યારે આમાં મેં કોષ્ટક ઓલા બધા વાદળા દોર્યા છે, તેમ તમારી રીતના જે આવડતું એવું દોરો. ચિત્રકામ નથી કરવાનું, પણ યાદ રાખવાનું છે. તો શું છે? 71% પાણી યાદ રહી ગયું. એટલે 29% ઓલું મુદ્દાવરણ વધ્યા 71%. હા, પાણી થશે. યાદ રાખી નાખો, એમનામ યાદ રાખી નાખશે. બીજું, અહીંયા સજીવોનું અસ્તિત્વ છે. મને હમણાં જો મેં પાણી પીધું, તમને નથી ખબર, પણ હું સાઈડમાં જોઈને મેં પાણી પી લીધેલું. તો પાણી મેં પીધું ને, તો એને લીધે હું અહીં થોડુંક વધારે બોલી શકું. નકર તો અવાજ થાય, એમ થાય કઈ સમજાતું નથી. તો પાણી લીધે બધાય તે આમાં વનસ્પતિ આવી જાય, પ્રાણી આવી જાય, ને આપણે આવી જાય. પછી 97% પાણી કેવું છે? ખારું છે. એટલે 97% ખારું, તો 3% કેવું છે? પીવા લાયક. તો ભાઈઓ બહેનો, હવે આપણે ઉનાળાની અંદર ફુવારામાં બહુ નાવું નહીં. પાણીનો થોડોક ઉપયોગ કરો. તો ગરમી સડીને 5 વખત નાય, તો આ કરાય નહીં, કારણ કે પાણી 3% જ છે. પાણીથી ઘેરાયેલા ભાગને શું કહેવાય? જલાવરણ. વ્યાખ્યા મેં તમને આપી દીધી ટૂંકમાં. અને છેલ્લે, મહાસાગરો 10 કિલોમીટર થી 11 કિલોમીટર વિશાળ અને ઊંડી ખાઈ ઓલું હોય છે. પાણી આટલું બધું ઊંડું હોય છે. તો આ એક જોવા મળે છે. તો આ તો બીજો ટોપિક જે છે જલાવરણનો. અને ત્રીજું વાતાવરણ. વાતાવરણની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોનનો વાયુ, આ બધાય સમાવેશ થાય છે. બીજું, ચારે બાજુ જે પથરાય 800 થી 1000 કિલોમીટર, એને વાતાવરણ કહેવામાં આવે છે. કેનું કેનું બનેલું છે? તો લખ્યું છે વાયુ, વરાળ, રજકણો, ધૂળ, ધુમાડો, આ બધાયનું બનેલું છે. આનો કઈ છે વાતાવરણને કઈ રંગ બંગ નથી, રંગય નથી, ગંધય નથી, સ્વાદય નથી, અને પારદર્શક છે. કેવું છે? હવે પદાર્થમાં તમને યાદ આવી ગયું, ત્રણ પદાર્થ યાદ આવી ગયા. પારદર્શક બોલ્યો એમાં તો થાય. આગળ, અને છેલ્લું ઉદાહરણ, ગરમીનું પ્રમાણ વધારે છે એટલે આપણે થોડુંક સ્પીડ રાખશું. છેલ્લું જીવાવરણ, જે ટૂંકમાં પૂરું કરી નાખ્યું. ચોપડી અંદર આટલું કરી નાખ્યું છે, ભાઈ એટલું જ છે, બહુ મહત્વ નથી, પણ તોય આપણે મહત્વ રાખવાનું. શું છે? પેલું વનસ્પતિ પ્રાણીઓ રે, બધાય સજીવોનું જીવાવરણ. જીવાવરણ છે ત્યારે તો આ બધું છે. અને વિવિધ પ્રકારની જીવ સૃષ્ટિનો સમાવેશ કેમાં થાય છે? જીવાવરણમાં થાય છે. અને છેલ્લે ધ એન્ડ. પિક્ચર નથી, આપણો ટ્રેનિંગ પ્રોગ્રામનો ધ એન્ડ છે, પણ તોય હજે છેલ્લી 5-10 મિનિટ આપણે ધ્યાન તો રાખવું પડશે. કારણ કે છે ને, બધું આપણે ખાધું હોય અને પચે જ નહીં, તો પછી ઘરે જઈશું ને તો ઉલટી થઈ જશે. બહુ દોડ્યા પણ ધામમાં વહી ગયા ને તો દોડવાનો કઈ મતલબ નહીં. તો એમ અત્યારે આપણે 2 વસ્તુ શીખ્યા, વાંચી લેવું અને માઇન્ડ મેપ્સ ટેકનિક્સ. પણ એમાં આપણે મુદ્દા શું ધ્યાન રાખવાના છે? તો વિદ્યાર્થી જીવનમાં આપણે પાલન આનું કરવાનું છે. જ્યાં સુધી ભણવી ત્યાં સુધી યાદ રાખજો. અમારે છે ને ગુણાતીતાનંદ સ્વામી થઈ ગયા, સ્વામીની વાતો હું જ. તો એની અંદર છે ને, એમની સ્વામીની વાતોમાં છે ને, એમને શું લખ્યું કે છે ને, આ જ્ઞાન રહ્યું ને, એ જે જ્ઞાન દે છે અક્ષર પુરુષોત્તમનું, તો એ કે આ જ્ઞાન તમે આજે શીખો, આજે જાણો, કે આવતા જન્મે અથવા તો 100 લાખ જન્મ પછી શીખો, પણ આ જાણ્યા વિના છૂટકો છે નહીં. એમ હું તમને કહું છું, હું તો સ્વામીની વાત નથી કહેતો, પણ મારી વાત કરું છું કે તમે આ 2 ટેકનિક્સ આજે પાલન કરો, કે આવતીકાલે, કે 5 વર્ષ પછી કરો, પણ તમારે જો સારું ભણવું છે, જો સારો ધંધો કરવો છે, સારો વ્યવસાય કરવો છે, અથવા તો સારી નોકરી લેવી છે, તો આ સમજ્યા વિના છૂટકો નથી, નથી ને નથી. અને બીજું, 5 કલાકનું કામ 1 કલાકમાં થઈ જશે, મારી ગેરંટી છે. ગેરંટી ભણવામાં હોય નહીં, પણ હું દઉં છું. આ વસ્તુ કરશો, હજી આ સિવાયનું તમને જાણવા ઘણું મળશે બધા વિષયમાં. અને બીજું કે તમે રમવામાં ફ્રી થશો, રમી શકશો ફ્રી, કારણ કે તમને આવડશે બધું. બીજું કે તો આ ટેકનિક્સ તમે અપનાવશો કે નહીં અપનાવો? બોલો. હમણાં તમારા ઘરે મમ્મીને મેં તમારા બધાને ફોન કરીને કહી દીધું છે, ઘરે છે ને ઢોસા કે મંચુરિયન બનાવીને રાખજો. મંચુરિયન તો બહાર મળે છે,
પ્રમુખને બનાવતા સારું આવડે છે. તો તમે અત્યારે જો વ્યવસ્થિત બોલશો ને તો ઘરે બધું સારું મળશે ખાવાનું. આપણે કલ્પના સારું ચિંતન તો કરે ને સારું. તો ચલો બીજો પ્રશ્ન છે. છેલ્લે તમે શાંતિથી મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધાએ શાંતિથી સાંભળ્યો. હવે બીજું કે શાંતિથી જ સાંભળ્યો પણ તમે આ જીવનમાં પાલન કરો એવી મારી આશા છે. તો દરેક સ્ટુડન્ટનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે અંતમાં કે બસ બસ બહુ તાળીઓ નથી પાડવી. છેલ્લે તમારે આવા જ વિડીયો અને બીજા કે તમે મોટિવેશનના અથવા તો ક્યારેક તમે હતાશ થઈ જાઓ અથવા તો ભણવાના પણ વિડીયો મેં અંગ્રેજી, ગણિત અને સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના ચેનલની અંદર છે. તો આ પ્રમુખ દર્શન ટ્યુશન જે પ્રમુખ દર્શન છે એજ્યુકેશન ચેનલ એની અંદર તમે જજો યુટ્યુબમાં અને સર્ચ કરશો તો આ વિડીયો આ જે અત્યારે મેં તમને ત્યાં ટ્રેનિંગ લીધી એવા પ્રેક્ટિકલ મેં ભણાવેલા છે. અને થોડાક હતાશ થઈ જાઓ તો અમુક વિડીયો મેં મોટિવેશનના મૂકેલા છે. તો એને તમે સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો અને લાઈક કરજો અને બીજાને અવશ્ય મોકલજો. કારણ કે આ ટ્રેનિંગ અને આ વિડીયો બધાને કોકની જિંદગીમાં જો મદદરૂપ થાય અને કાંઈક સારું ભણી શકે વિદ્યાર્થી કાળમાં તો બહુ મદદરૂપ થશે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત. બસ.